गुड मॉर्निंग बधाईने जय माता दी जय हनुमान जी महाराज। तो आज नवा ब्लॉग में आपનું हार्दिक स्वागत है। तो अत्यार में आप ट्रेक्टर आखवा महीना है राह भागवानी है। हम तो सवारे 6 वाग्याનું चालू कर दीधुं है। आम से आता है एटलू है और एटलू थोड़ू बधुं है बाकी। तो वीडियो में कंटिन्यू बना रहो। तो अत्यारे वागी गया से 7:50 थई है। आपणे ट्रेक्टर वाकी वाळ्युं है अने पाछा ट्रेक्टर लईने व्याया है घरे। तो हवे सवारनुं कांई खाधुं नहोतुं, थोड़ोक नास्तो कर लई। तो हालो नास्तो कर लई। तो मित्रों आपणे नास्तो वास्तो करीने कम्प्लीट थई गया है ने जवानुं थयुं छे कुवाडवा। तो आपणे पहेला कारखाने जावी। तो आपणे આવી ગયા હતા कारखाने। तो આપણે कारखाने આવી ગયા હતા, અહીંથી જવાનું છે કુવાડવા। પણ કુવાડવા ગયા પહેલાં અમારા ગામના રામદેવ પીરના મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે, એટલે તમે પણ અમારા ગામના રામા પીરના દર્શન કરી। તો આપણે આવી ગયા છીએ અમારા ગામના રામદેવ પીરના મંદિરે। તો આવું કંઈક છે અમારા રામદેવ પીર દાદાનું મંદિર, જે કામ થોડું બાકી છે, લાદીનું ને એવું કાંક થઈ ગયું છે। तो આવી રીતના સ્થાનક છે અમારા ગામના રામદેવ પીરનું। હજી મૂર્તિ આવી નથી કારણ કે કામ બાકી છે હજી। તો આપણે રામદેવ પીરના દર્શન કરી લીધા છે હવે। તો આપણે રામદેવ પીર દાદાના દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીને આપણે જવાનું છે કુવાડવા। તો આપણે કુવાડવા આવ્યા।
પાછા રાજકોટ ગયા અને રાજકોટથી પાછા આવતા રહ્યા છીએ કુવાડવા મસ્ત મજાનો એક ગોલો ખાઈ નાખી. તો આપણે 50 વાળો ગોલો બનાવી નાખ્યો મસ્ત મજાનો. તો આપણે રાજકોટ પણ ઘણી દુકાને ચશ્મા જોયા પણ કે મળ્યા નહીં. તો આજથી કુવાડવા શુક્રવાર હતો, આવ્યા હતા શુક્રવારનો, તો પછી આવા ચશ્મા લઈ લીધા. પીળા ચશ્માનો શોખ હતો એટલે આપણે પીળા ચશ્મા લઈ લીધા. હાલો જવાનું હે ઘીરે. તો આપણે કુવાડવાથી પાદરા વૈયા ગયા હતા વાડીએ જમીન પછી કલાક વાર આરામ કર્યો. આરામ કરીને પછી આપણે આવી ગયા છીએ પાછા કારખાને. ને ચાલ્યો ગયો હે નાસ્તો લેવા. તો નાસ્તો લઈને હમણાં આવે પછી નાસ્તો કરવાનો છે. નાસ્તામાં તો કાંઈક ચવાણું ને સેવ મમરા ને ગાંઠિયા ને એવું બધું મેગવું. હું લઈને આવે એ કંઈ નક્કી નથી, આવે ત્યારે ખબર પડે. તો ચાવી ગયો તો નાસ્તો લઈને આવી ગયો હે અને નાસ્તો આપણે ખાલી કરીએ. નાસ્તામાં લીધું હે સેવ મમરા હે, લસણિયા અને ગાંઠિયા હે, પાપડી ગાંઠિયા હે. ખોટું લાગે હે લેવા લસણિયા પોતી. એટલો હે હવે 50-60 રૂપિયાનો ખેતો તો વાપરી નો નાખ્યા હોય 10. હા કેટલા દીધા? 50 દીધા હતા. 50 દીધા હતા. કોની દુકાને લીધું એલા? મહારાજ ને. હજી એક તો આમ બારો હોય રાહુલ આવ્યો નથી હજુ. હાલે આવે છે મમરા ખાવા હોય તો થઈ ગયા. તો હવે નાસ્તાની શરૂઆત કરે છે એટલે આમાં કઈ મંત્ર જોવાનું કે શ્લોક કઈ બોલવાના હોય ને ચાલુ કરવાનું હોય. આ કરી દે સારું. તો નાસ્તો કરવો હોય તો તમે પણ બી આવો. રાહુલ ના બધા લીટી આવી જાય મને દી બેખે લીટી આવી કેવી દાગ થાય. બસ તો કાંઈ નાસ્તો કરી દીધો. નાસ્તો કરતા જાય છે એમ 5 કિલો વ્યા નાસ્તામાં એમ જાજુ કઈ જીવ નથી હવે. ચલા સિંગ તો આપણે એક બોલો કાંઈ આપણે પાણી પીવું લઈએ. આમાં છે દેખાય આમાં છે એ થોડો નાનકો એટલે તીખું લાગતું એટલે એ ઉયો એટલે. નાસ્તો કરીને હવે પાછા આપણે બહાર આવી ગયા છીએ. તો તડકાનો કુવાડવા રાજકોટને રખડ્યા આવી તો ગરમી એમ થઈ હતી, તડકો પણ ફૂલ હતો. તો હવે આપણે નાઈને થોડાક ફ્રેશ થઈ જાય. અત્યારે તો એમ તો 5 વાગી ગયા હે. શું કરે હેલા તો સોળે ના કઈ નહીં તને ફાંસીએ ચડાવી દે કોઈ હે? આ છોકરો હલે છે કેમ કોઈને ખબર છે? કારણ કે ફાકી બનાવે. હે આખા દીના કેટલાક માવા ખાશે આઈલિયા? તો મફતના માવા કરે હે? ખાલી બનાય ખાવાના નહીં હે? વિમલ ખાતો હોય તો એટલે જે માવા ખાતા હોય એ તો આ જોઈને ને મોઢામાં પાણી આવી જાય. હલાય માં એમ રે તને પ્યોર દેશી. આને આવો બનાવ ઓલો સોળતો હતો એને આવો બનાવ્યો. આમાં તમાકુ કયા વધારે દેખાય? તો હાશું તારા માવામાં તમાકુ અમે વધારે છે ને. આ દુકાને જાય ત્યારે સળિયાતું તમાકુ રાખવે. તો હાલો આ માવા ખાય છે ને આપણે થોડું નાય. તો આપણે પાછા નાઈને બહાર આવી ગયા છીએ 2 હવે. અને આવડાને નાસ્તો કર્યો હજી આવડા ફોનમાં માથે જે ઘીરે કંઈક ગયા નથી. કંઈક બાજુના ગામમાં જુગારવાળા 11 નજીક હાલી આવે એટલે જુગારવાળા પોલીસવાળાએ પકડી લીધા છે. ચોટીલાવાળાએ પેલો દાખલો હે લગભગ આ બાજુ. તો
પેલા પકડી લીધા એટલે એ જોવે છે આમાં અમુક ઓળખીતા પણ નીકળે છે એટલે એ મોબાઈલમાં જોવે છે. તો એ બધા વહી ગયા છે ને આપણે અહીં ઠંડો પવન અત્યારે ઠંડો જ નથી આવતો, આમ ગરમ જ આવે છે પણ પવન આવે છે એટલે આપણે બેઠા છીએ અહીં કણે બારા. તો આપણે સવારમાં ગયા હતા રાજકોટ, બુલેટ લઈને ગયા હતા એટલે એમાં પાછલા વ્હીલની ડિસ્ક બ્રેક ઓછી લાગતી હતી. તો રિપેરિંગ કરવા ગયા હતા તો 2-3 દુકાનો એ રખડ્યા આપણે. દુકાનો એ રખડ્યા તો એક દુકાનને તો કીધા 2400 રૂપિયા. તો એ કે તાત્કાલિક ન થાય, સાંજે 6 વાગે લઈ જવાનું, અત્યારે મૂકીને વ્યૂ જવાનું. કીધું વાંધો નહીં, આપણે આગળ કાંઈ ટાઈમ હતો નહીં. પછી આપણે બીજી દુકાને એક ઠેકાણે ગયા તો બીજી દુકાને કીધા 2300 રૂપિયા. તો પૈસામાં થોડો ફેર પડ્યો, ઓછા કીધા. વળે એને પણ એવું કીધું કે 5 થી 6 વાગ્યા સિવાય નહીં થાય. મેં કીધું વાંધો નહીં, હાલો તો હમણાં આવું પાછો. એમ કરીને નવી એક દુકાન ગોતવા ગયો. નવું એક મળી ગઈ કેબિન રાજકોટમાં. તો કેબિન એટલે આમ દુકાન જેવું જ હતું. એ કે 1900 રૂપિયા થાય છે, નવું માસ્ટર નાખવું જોઈએ કે ડિસ્ક બ્રેકનું માસ્ટર આવે, આમ બ્રેક દબાવીને એને માસ્ટર કહે. તો કે એ માસ્ટર નાખવું જોઈએ. કીધું વાંધો નહીં, રિપેરિંગ થાય તાકે રિપેરિંગ જોઈ, જો રિપેરિંગ થાય તો કે ઓછામાં પતી જાય, નકર 1900 રૂપિયા થાય. કીધું કાંઈ વાંધો નહીં, હાલો થાય તો ભલે નાખી દો નવું. તો એ કલાકવાર મીઠા એમ તો રિપેરિંગ કરી દીધું ને 1100 રૂપિયામાં કામ પૂરું. તો 1100 રૂપિયામાં એ કામ પતાવીને આપણે પછી આવતા રહ્યા કુવાડવા આવીને તમે વિડીયોમાં જોયું આગળ ગોલો ખાધો. અને પછી એક આપણે ચશ્મા, હું કેટલા દિવસથી ચશ્મા પીળા ગોતતો હતો પણ તોય આ ચશ્મા જોઈ એવા તો નથી મળ્યા. કચકડાના લેવા નહોતા આપણે, આમ હાવ ફાઈબરના. તો આ વાળા દબંગ ટાઈપના આવ્યા છે પણ આપણે હારે જ છે. આ ચશ્માના કંઈ જાજા લીધા નથી, 70 રૂપિયાના ખાલી ચશ્મા આવ્યા છે. આપણે પહેલાંનો જે 7 તારીખે વિડીયો બનાવ્યો હતો અને 8 તારીખે અપલોડ કર્યો હતો, તો જે 7 તારીખનો વિડીયો હતો આપણે તે દિવસે હતું મતદાન ચૂંટણીનું. તો આપણે કોને મત દીધું હતું એ આપણે આજે વિડીયો જરાક કટકો મૂકી દઈશું એટલે તમને ખબર પડી જાય કે આપણે કોને મત દીધો. તો આપણે આપણો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીને આપેલો હતો, નરેન્દ્ર મોદીને. મિત્રો તમે જોઈ લીધું આપણે કોને મત આપ્યો તો એ. અત્યારે વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે અને પવન પણ આવે છે થોડો અને વાદળા પણ એમ તો ઘણા બધા થઈ ગયા છે. જો આગળ દેખાય છે ઉપર વાદળા ઘણા બધા થઈ ગયા છે અને વરસાદની આગાહી દેતા હોય ને આગાહી હોતા ને કે વરસાદ થોડાક દિવસમાં આપણે થઈ જાય. એટલે જે આપણે મોટા જે હોય એ વાત કરતા હોય કે મુંબઈમાં વરસાદ આવે એટલે 7 દિવસે આપણે પોગી જાય ઘણે. પણ મુંબઈ આવે મહારાષ્ટ્રમાં, તો જે મહારાષ્ટ્રમાં પણ વરસાદ આવ્યો નથી એટલે આપણે થોડાક દી તો 5-7 દિવસ તો મારા અંદાજ પ્રમાણે હજી વરસાદ નહીં આવે. એટલે આ આપણે કોઈ વરસાદની આગાહી નથી કરતા, આ તો આગાહીવાળાને લીધેથી આપણે કહેવી કે મુંબઈમાં વરસાદ ન આવ્યો હોય તો હજી આપણે 6-7 દિવસ તો નહીં આવે. જો આવી જાય તો બધાના ભાઈ મારા ને તમારા. તો આપણે મગફળીનું બિયારણ પણ આવી ગયું છે મિત્રો. આપણે મગફળીનું બિયારણ પણ લઈ લીધું છે. વાવણી થાય એટલે તરત મગફળી વાવી દેવાની છે અને કપાસ વાવવાનો છે કોરામાં. એટલે કપાસનું બિયારણ આપણે 2 દિવસ પહેલાં લઈ આવ્યા હતા. વરસાદ થાય એના પહેલાં કપાસ વાવી દેવાનો, કોરામાં મૂકી દેવાનો છે. તો મિત્રો આપણે મગફળીનું બિયારણ જે કાલના વિડીયોમાં કીધું હતું કે આવશે એટલે વિડીયો બનાવશું પણ કાંઈ ટાઈમ મળ્યો નહીં. ગાડી આવી અને આપણે રાજકોટ કુવાડવા હતા ત્યાં ગાડીવાળા અહીં કણે બિયારણ ઉતારીને પાછા વયા ગયા હતા એટલે એ વિડીયો કાંઈ આવ્યો નથી. આપણે બધું મગફળીનું જ બિયારણ લીધું હતું જે 40,000 રૂપિયા જમા કર્યા હતા આપણે એગ્રોમાં. તો પણ જરાક ધીમો હાંકતો હતું મચ્છર, કેટલો હાકે ધીમો હકાય. 80 જાય ને 80 આવે, શું થાય પછી? તો અનિલ આવી ગયો છે ભટ્ટી અત્યારે. હું અનિલ તેડી કેવી મજા આવી? ભારે મજા આવી ગઈ. ઓલો વિમલ ને એવું ખાય છે એટલે ને બરાબર મોટું ખુલતું નથી. મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો, જય માતાજી ને હર હર મહાદેવ. મહાદેવ હર. મિત્રો હવે લાસ્ટમાં તમે સાંભળી લો કે આપણું મનપસંદ મ્યુઝિક.